જુલાઈએ ગાયત્રી ઉપાસક પૂજ્ય શ્રી શાસ્ત્રીજીએ પોતાના કાર્યકાળ દરમિયાન ગાયત્રી મહામંત્રના પર્યાય સમા પરમશક્તિ મંત્ર ઓમ માં ઓમનું પ્રદાન કર્યું. પ્રાચીન કાળની પરંપરાનું ખંડન કરીને આધ્યાત્મિક ક્ષેત્રે એક વિરલ ક્રાંતિ સર્જી. તેમની મુલાકાતે આવતા શિક્ષિત, અલ્પશિક્ષિત કે નિરક્ષર લોકો વારંવાર રજૂઆત કરતા હતા કે ગાયત્રી મંત્ર અમને ઘણો લાંબો અને અઘરો પડે છે, આથી સરળ, ટૂંકો અને નાનો મંત્ર આપો. અનેક મુલાકાતીઓની વારંવારની આ રજૂઆતમાં પૂજ્ય શ્રી શાસ્ત્રીજીને તથ્ય વર્તાયું. જનસમાજની પરમ તત્વ પ્રત્યેની અભિરુચિ અને ઉપાસનાની અભિલાષા વાંચી અને તેની પરિપૂર્તિ કાજે તેમણે પ્રયત્નો આરંભ્યા. તેમણે માતાજીને વિનંતી કરી. પરામર્શ શરૂ થયો. એક દિવસ માતાજીએ પૂજા દરમિયાન પ્રત્યુત્તરમાં જણાવ્યું, તું પ્રયત્ન કર, મારા આશીર્વાદ છે. માતાજીના આશીર્વાદ પ્રાપ્ત થતાં જ તેમની વિચારધારાને વેગ મળ્યો. તેમણે કેટલાક મંત્રો રજૂ કર્યા જે આ પ્રમાણે હતા. પહેલો, ઓમ રીમ શ્રીમ ક્લીમ મેધા. બીજો, ઓમ શ્રીમ ક્લીમ. ત્રીજો, ઓમ રીમ શ્રીમ. ચોથો, ઓમ રીમ. પાંચમો, ઓમ શ્રીમ. છઠ્ઠો, ઓમ ગાયત્રી શરણમ મમ. પરંતુ આ મંત્રો માતાજીએ મંજૂર ન કર્યા. તેમનું મનોમંથન વધુ તીવ્ર થયું. લગભગ 6 માસ સુધી તેમણે માતાજી સાથે વિચાર વિમર્શ કર્યો અને પ્રાર્થના કરી કે આપણે એવો નાનો, ટૂંકો અને સરળ મંત્ર આપવો છે કે જે સમસ્ત વિશ્વમાં કોઈ પણ જ્ઞાતિ, જાતિ, ધર્મ કે સંપ્રદાયને સ્વીકાર્ય બને. સતત મનોમંથનને અંતે ધ્યાનાવસ્થામાં તેમના હૃદય કમળની પાંખડીમાં જે શબ્દોની કળીઓ ખીલી તે ઓમ માં ઓમ. જગતજનનીએ બરાબર છે એની મોર મારી. તારીખ 14મી જુલાઈના રોજ ગુરુ પૂર્ણિમાના પર્વ નિમિત્તે તેમણે આ મંત્ર જનસમાજ સમક્ષ રજૂ કર્યો. આ મંત્ર પ્રદાન બાદ માતાજીએ તેમનું નવું નામકરણ કર્યું રાજયોગી નરેન્દ્રજી. મંત્રના પ્રદાન બાદ 1992માં 13મી ડિસેમ્બરે અમદાવાદના મુરબ્બી શ્રી ધનસુખભાઈ મિસ્ત્રીએ સૌ પ્રથમ પરમશક્તિ મંત્રનો પંચકુડી મહાયજ્ઞ કર્યો. આ યજ્ઞ શ્રી ધનસુખભાઈની ષષ્ઠી પૂર્તિ નિમિત્તે તેમના પુત્રોએ પિતાના અભિવાદન રૂપે પૂજ્યશ્રીની નિશ્રામાં યોજ્યો હતો. તો ચાલો હવે આપણે પરમશક્તિ મંત્રના યજ્ઞમાં, મંત્રના લયમાં, જગતજનનીના ખોળામાં ખોવાઈ જઈએ.
અજ્ઞાનથી ભરેલી આંખોમાં જેમણે જ્ઞાનનું અંજન આંજ્યું અને પરમ તત્વના પદનું નિદર્શન કર્યું તેવા ગુરુ સંતો સિદ્ધ પુરુષો જ્યારે મળે છે ત્યારે અંતર તેના ભવ્ય સ્વાગત કાજે તત્પર થઈ ઉઠે છે. એ સ્વાગત પણ પરમ તત્વની દિવ્યતા, ભવ્યતા, અલૌકિકતા અને આનંદમયતાને સાગરના મોજાઓની જેમ ઉછાળી મૂકે છે. કારણ માનવીનું ભીતર એ પરમ પદના દર્શક સાથે અનુરાગ કેળવી બેઠું હોય છે. એ અનુરાગના આધારે દર્શકની સાથે દર્શક દ્વારા તે પદના દર્શન તરફ ગતિ આરંભે છે. આ ગતિ જ આ મસ્તીમાં ડૂબાડી દેતી હોય તો પરમની પ્રાપ્તિનો આનંદ તેની મસ્તી તો કેવાક હશે. જેમ ઘરમાં વડીલનું સ્થાન તેમ આધ્યાત્મિક જગતમાં સંતોનું, સિદ્ધ પુરુષોનું, ગુરુનું સ્થાન. આ સંતો કેવા કે જેમણે પરબ્રહ્મનો સાક્ષાત્કાર કર્યો છે તેવા સંતોની સમાજને જરૂર છે. સમાજ ઉત્થાનમાં યજ્ઞોનો ફાળો વિશિષ્ટ રહ્યો છે. ભારત ભૂમિ પર પ્રાચીન કાળથી યજ્ઞો થતા રહ્યા છે. સમયે સમયે એનું સ્વરૂપ બદલાયું હશે, તેની ભાવના બદલાઈ હશે, પણ તેનું પરિણામ નથી બદલાયું. ઋષિમુનિઓની યજ્ઞ પરંપરા આપણા માનસમાં, સ્મૃતિમાં હજી પણ સળવળે છે ને તેથી જ તે દિશામાં વિચારવાનો અવસર પ્રાપ્ત થાય છે. પૂજ્ય રાજયોગી નરેન્દ્રજીની નિશ્રામાં આપણે અનેક યજ્ઞોનો લાભ લીધો છે. તેથી એ વિશે થોડીક વિશદતા પ્રાપ્ત કરવાનું આવશ્યક બને છે. આપણે યજ્ઞને કર્મકાંડની ભૂમિકા પરથી સમજીએ. વેદોમાં કહ્યું છે, યજ્ઞો વૈ વિષ્ણુ. યજ્ઞ એ વિષ્ણુનું સ્વરૂપ છે. ગૃહસ્થી માટે યજ્ઞ ખાસ જરૂરી છે. યજ્ઞ વૈયક્તિકથી માંડીને સમષ્ટિ માટે થાય છે. એમાંથી દરેક વર્ણના લોકોને રોજી મળી રહે છે ને એમાંથી સમાજવાદ નિષ્પન્ન થાય છે. યજ્ઞમાં જુદા જુદા દેવતાઓનું તેના મહાત્મ્ય મુજબ સ્થાપન, પૂજન કરવામાં આવે છે. આપણે યજ્ઞની વિવિધ વિધિઓ સમજીએ જેથી દેવો સાથે ભાવાત્મક એકતા કેળવી શકીએ. યજ્ઞમાં કુંડની રચના શાસ્ત્રોક્ત રીતે થાય છે. એના જુદા જુદા માપ હોય છે. શિલ્પ વિદ્યા જાણકારનું એ કાર્ય છે. આ કુંડોની રચના પદ્મકુંડ, ચતુરસ્ત્ર, ષટકોણ, અર્ધચંદ્રાકાર, વર્તુળાકારે થઈ શકે છે. એમાં ઉપરની પરિધિ વિષ્ણુનું સ્વરૂપ, વચ્ચેની પરિધિ બ્રહ્માનું સ્વરૂપ અને સૌથી નીચેની પરિધિ મહેશ સ્વરૂપ શંકર હોય છે. ઉપરની પરિધિ શ્વેતવર્ણ, વચ્ચે રક્તવર્ણ ને નીચે કૃષ્ણવર્ણની હોય છે. ઉપરાંત નાભી, યોની ને કંઠનું પણ આવાહન પૂજન થાય છે. કુંડ એ દેવના, માતાજીના ઉદરનું સ્વરૂપ છે. અગ્નિ એ દેવોનો દૂત અને મુખ છે. એમાં હોમેલું એ દરેક દેવોને પહોંચાડે છે, તેથી તેને હૂતવહ કહેવામાં આવે છે. જે હૂત દ્રવ્ય હોમવામાં આવે છે તે હવિષ્યાન્ન કહેવાય છે. એમાં તલ, જવ અને દરેક વનસ્પતિ તેમજ ઔષધિઓનો સમાવેશ થાય છે. આ વિકાર વગરનું છે. ઋષિમુનિઓ પણ તેમના આશ્રમમાં વાવતા અને જમવામાં તેમજ હોમવામાં તેનો ઉપયોગ કરતા. તે વખતે
હવિષ્યાનનું ઉત્પાદન હતું. યજ્ઞમાં સમિધા સૂકા કાષ્ઠનો હોમ કરવામાં આવે છે. જે દેવને જે સમિધા પ્રિય હોય અથવા જેની જેવી ઈચ્છા હોય તેવી સમિધા હોમ કરવામાં આવે છે. પહેલા પૂજ્ય ગુરુદેવ આપણને મંત્ર દીક્ષા આપશે અને પછી સ્વાહાકાર કરાવશે. એટલે પછી હોમવાનું છે, પણ પોતાના શરીર ઉપર 3 વખત આ પ્રમાણે કરો. ઓમ મા ઓમ, ઓમ મા ઓમ, ઓમ મા ઓમ. હવે પોતાનું શરીર શક્તિમય થઈ ગયું, શક્તિનો સંચાર થયો. હવે પૂજ્ય સદગુરુ આપણને 5 મંત્રોની દીક્ષા આપશે. પહેલા 5 મંત્રો એ બોલે એ પ્રમાણે આપણે બોલવાનું છે અને સ્વાહા કરીને હોમવાનું છે. સદગુરુ દેવ કી જય. હા પછી હા. દેવોને પ્રિય યજ્ઞની સમિધાઓમાં સૂર્યને અર્ક એટલે આકરાની, ચંદ્રને ખાખરાની, મંગળને ખેરની, બુધને અઘેડાની, ગુરુને પીપળાની, શુક્રને ઉમરાની, શનિને શમીવૃક્ષ શિમળાની, રાહુને દુર્વાની ને કેતુને દર્ભની આહુતિ આપી તૃપ્ત કરવામાં આવે છે. ઉપરાંત પર્જન્ય વરસાદ માટે નેતરની અને અર્ક એટલે આંકડાની આહુતિ અપાય છે. ઉપરાંત જે દેવનું આરાધન યજ્ઞ કાર્ય રાખવામાં આવે છે તે દેવને પ્રિય અન્નની આહુતિ અપાય છે. દાખલા તરીકે ગણેશને મોદકાન્ન, વિષ્ણુને પાયસ, રુદ્રને કાળા તલ, લક્ષ્મીને પાયસ ને કમળ કાકડી વગેરેથી આહુતિ આપવાથી તે દેવો પ્રસન્ન થાય છે. તલ, જવ ને સર્વૌષધિનો દરેક યજ્ઞમાં ઉપયોગ થાય છે. ત્યારબાદ યજ્ઞમાં પહેલા દરેક દેવનું આવાહન કરવામાં આવે છે. પ્રધાન દેવતાનું એટલે કે જે દેવનો યજ્ઞ કરવામાં આવ્યો હોય તે દેવનું આવાહન પૂજન કરવામાં આવે છે. વળી જે દેવતાઓનું આવાહન કર્યું હોય
તે દેવતાઓને તેમના સ્થાન કક્ષા પ્રમાણે આહુતિ આપવામાં આવે છે. પ્રધાન દેવની વિશેષ આહુતિ આપવામાં આવે છે. 5 દેવો પ્રધાન ગણાય છે: ગણેશ, દેવી, વિષ્ણુ, શંકર ને સૂર્ય. આ પંચાયતન દેવતા કહેવાય. આ 5 દેવોનું કોઈ પણ યજ્ઞમાં આવાહન પૂજન હોય છે. દરેક યજ્ઞમાં પંચાંગ કાર્ય સરખું હોય છે. દાખલા તરીકે ગણેશ પૂજન, કુળદેવી, માતૃકાનું પૂજન, પુણ્યાવાચન, નાંદી શ્રાદ્ધ, આચાર્ય આદિ ઋત્વિક વરણ વગેરે સામાન્ય હોય છે. શિયાળાનો દિવસ છે એટલે જલ્દી અંધારું થાય પહેલા કુંડાચાર્યો પોતપોતાનું સ્થાન લઈ લે. પૂજા શ્રેષ્ઠમ નવાહુતિમ બલિમ પૂર્ણાહુતિમ તથા સંસ્રાદિવિમોકાંતમ હોમશેષમ સમાપયત. આ કારિકા પ્રમાણે આપણે કામ કરવાનું છે. લક્ષ્મી, સરસપ, ગુગર બ્રહ્માસન ઉપર મૂકેલા છે. કુંડાચાર્યો લક્ષ્મી, સરસપ, ગુગર લઈ લે. મધ્યકુંડમાં આચારાત ફળ હોમ આપવાનો છે. એ ફળો પણ તૈયાર રાખ્યા છે મુખ્ય કુંડ ઉપર. બીજા કુંડાચાર્યોએ ઘીની આહુતિ આપવાની છે. સમદભૂતાય તાવત રાય દુષ્ટ દૈત્યાના તથા શુંભ નિશુંભયો રક્ષણાય ચ લોકાના દેવાનામ ઉપકારિણે શુણુષ્વમયા ખ્યાતા યદાવત કદયામિ તે પૂર્ણાદર્વિપરાપત સુપૂર્ણા પુનરાપત વિઘ્નેન વહાય ધમોર્જગ્ગો શતકરતો સ્વાહા. નમગ્ને ઓમ જય ઓમ પરમ શક્તિ મહામંત્રથી પરમ શક્તિ મહામંત્ર વિશ્વ વિશે વ્યાચા ઓમ જય ઓમ મંત્ર રાજ મધુરતમ મંગલ સુખકારી મંગલ સુખકારી બિંદુમાં સિંધુ સમાયો બિંદુમાં સિંધુ સમાયો મમતા ઓમકારી વાયાને વાતો વાયાને. યજ્ઞની અલૌકિક અનુભૂતિ અસ્તિત્વને એક અનોખી મસ્તીમાં ડૂબાડી દે છે. તન અને મન નાચીને ઝૂમી ઉઠે છે. ખુદ રાજયોગી પણ મસ્તીમાં ઝૂમી રહ્યા છે. નિજની મસ્તીનો છંટકાવ તે સૌ પર કરી રહ્યા છે.
એ તમે મળવાના આવો શા માટે? તમે મન માટે મારી વગાડના તમે આ છે રાધા ભાવ, આ છે કૃષ્ણ ભાવ. રાધા પ્રેમની પરાકાષ્ઠા છે. પરાકાષ્ઠાની અનુભૂતિએ બે અંતર વચ્ચેનું અંતર ઘટાડી દીધું છે. સ્થળ કાળનું ભાન ભૂલાવી દે છે. સ્વને પરમમાં લીન કરી દે છે. રાધા સમર્પણ ભાવ છે. કૃષ્ણ સર્વોચ્ચ ભાવ છે, અદ્વૈત છે. સર્વોચ્ચ ભાવ પરાકાષ્ઠા સાધે છે ત્યારે કૃષ્ણ સ્વયં ઉચ્ચારવા લાગે છે, રાધે 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 રાધે. બેખબર બની સ્વને ભૂલી ઝૂમી ઉઠે છે. રાધાના તન મનના નર્તનમાં મસ્તીમાં પરમની તત્વશક્તિ પ્રવાહિતા ધારણ કરે છે. પરમ તત્વની નિરંજન નિરાકાર શક્તિની પ્રવાહિતા એ જ અદ્વૈત ભાવ, એ જ સાક્ષાત્કાર, એ જ આત્માનું સંધાન, જ્યાં સમસ્ત અસ્તિત્વ કેવળ ઝૂમી ઉઠે છે, નર્તન કરી ઉઠે છે. એ કેવળ સ્વયં સ્ફુરિત હોય છે. નર્તનની આ સ્વયં સ્ફૂર્ણા એ ગોપ ભાવ છે. સ્થળ કાળનું કોઈ બંધન નથી. કેવળ આનંદ, કેવળ મસ્તી, કેવળ તદાકારતા ને બસ આનંદ જ આનંદ.
ભક્તો ખોવાયા, ભગવાન પણ ખોવાયા, પણ બાળ જો ખોવાય તો માતને શોધવા નીકળવું જ પડે. તેનો કોઈ વિકલ્પ નથી. નિજ મસ્તીનું અનુપમ દ્રશ્ય. અહીં ભેદ ન હતો, ભાવ હતો. નહોતો વયનો ભેદ, નહોતો લિંગનો ભેદ. ન કોઈ ઊંચ, ન કોઈ નીચ. હમ મસ્તાન કે ઉસ્તાદ કે દરબાર જુદે હૈ. વ્યક્તિ જ્યારે ભીતરમાં ખોવાઈ જાય ત્યારે બાહ્ય આચાર સાથેનો તેનો નાતો તૂટે છે અને તે વિરાટની સાથે વાતોમાં મશગુલ થઈ જાય છે. આને જગત પાગલપન કહે છે. મીરાની દીવાનગી આવી જ હતી. આ તણાવ નથી. નદીમાં મૂકેલી નાવ પવનની દિશામાં હલેસા વગર સડસડાટ ગતિશીલ થઈ જાય તેવી વાત છે. પછી તો હોડીને દૂર શું, નજીક શું. યજ્ઞની આહુતિઓએ ભક્તગણની ભીતરની મેસ ખંખેરીને શુભ્ર કરી દીધા છે. હવે છે નરી શુભ્રતા અને નિશ્રા છે રાજયોગીની રંગતની. તે તો છે કેવળ બાળ માતના. માત પણ ઐશ્વર્ય ધૂરા ફેંકી દઈને બાળની સાથે મુક્તપણે વાત્સલ્ય વેર્યા કરે છે. આને યજ્ઞની ફલશ્રુતિ કહીએ કે અર્ક કહીએ તો તે ફક્ત આટલો જ છે. જ્ઞાનાવસ્થા કેવળ જ્ઞાન શુષ્ક છે. તેનો ભાર સહન કરવો કઠિન છે, પણ સાથે મુક્ત ભક્તિ ભળે છે ચૈતન્ય મહાપ્રભુજીની જેમ. ત્યારે ભાગવતી આનંદ આપમેળે પ્રગટી ઉઠે છે. રાજયોગીજીના ચરણ નૃત્ય કરવા લાગે છે. હસ્ત ક્રિયાશીલ બની જાય છે અને મુખમાંથી મા મા અક્ષરના ઉચ્ચારણ વિના કશું જ બચી શકતું નથી. દર્શક બંધુઓ, પડદા પર રચાઈ રહેલી આ સકળ ઘટના માત્ર આ જ છે. એક એક ગોપી, એક એક કાને કોઈ એક શરદ પૂનમની રાતે રચેલી વૃંદાવન રાસલીલાના આજના આ દિવ્ય પ્રસંગમાંથી પ્રત્યેક હૈયાને અનુભવાય છે. ખરેખર અત્યારે જે પ્રેમ રસ ધોરાયો એ બિંદુ જ બરાબર છે અને પ્રેમ રસનું મેં ખૂબ જ જણાઈ જઈને પાન કર્યું ને તમે બધા ખૂબ જ ભાગ્યશાળી છો. આજે ઓમમાં મંત્રની અંતર માળા કરી અને તેની અંદર 200 માણસોએ લાભ લીધો. તો ધારો કે એક જ વખત મંત્ર બોલાયો હોય તો 3 લાખ મંત્રો થાય. જો ડબલ રીતે બોલાયા હોય તો 6 લાખ મંત્ર થયા. તો આજે આપણે ઓછામાં ઓછી 3 લાખ મંત્રની તો આહુતિ આપણે અહીં ગણાય માટે 3 લાખ મંત્રો થયા. અને આજે માતાજી પણ આપણી સમક્ષ અંદર ગરબામાં પધાર્યા છે. અનુભવ કદાચ કોઈને કરાવ્યો હશે અને આપણે આજે ખૂબ રસલાન લૂંટી અને આનંદ કર્યો. હવે ઘણા ભાઈઓ એવા હશે એ કહેવાનું બધા ભોજનમાં બાકી છે, તો એ ભાઈઓનું ભોજન માટે મોડું થતું હશે તો ભાઈઓ ભોજન માટે જાય. મારા આપ સૌને આશીર્વાદ છે. આપ સૌ સુખ શાંતિ રહો. અને આજે જે પુત્રોએ પિતાશ્રીની જે આ ઉજવણી કરી એ ખરેખર ધન્યવાદના પાત્ર છે. અને આવી રીતે દરેક પુત્રોને હું કહું છું કે એમના પિતાશ્રી 60 વર્ષ ષષ્ઠી થાય તે વખતે ઉજવણી દરેક રીતે કરે, એમ કે પોતપોતાની રીતે કરે, આગવી રીતે કરે, આવી રીતેની પણ કરી રીતે કરે તો માતા પિતાને બી આનંદ થાય અને એમને બી પુત્રનો ગૌરવ થાય કે અમારે ત્યાં પણ આવો સંસ્કારી પુત્ર પ્રાપ્ત થયો છે અને માતા પિતાની શાંતિ આપવી એવો એવા મારા આપ સૌને આશીર્વાદ છે.
પરમ શક્તિ મંત્રનો આ બીજો યજ્ઞ તારીખ 17/11/94. મુખ્ય યજમાન શ્રી વજુભાઈ ગગલાણી. આજે માં અને બાળ બંને પધાર્યા. યજ્ઞ નારાયણની કૃપા વર્ષી અને નાગપુરની ભૂમિ ધન્ય બની. યજ્ઞમાં બ્રાહ્મણની શી ભૂમિકા હોય છે? યજ્ઞમાં ઋત્વિક, આચાર્ય, ઉપાચાર્ય, બ્રહ્મા અને હોતાની કક્ષા પ્રમાણે વર્ણ પસંદગી નિયુક્તિ કરવામાં આવે છે. એમાં આચાર્યને બ્રહ્માની જવાબદારી વિશેષ હોય છે. બ્રાહ્મણને વિષ્ણુનું સ્વરૂપ માની તિલક, અર્ઘ્ય, મધુપર્ક, આસન, વસ્ત્રપાત્રથી પૂજન કરવામાં આવે છે ને આ યજ્ઞ કાર્ય સાંગોપાંગ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે કરવા માટે અનુમોદન કરવામાં આવે છે. અન્ય ભૂદેવોને તેમની કક્ષા પ્રમાણે યજ્ઞ વિધિ સોંપવામાં આવે છે. ઋત્વિકને મંત્ર બોલવા, હોતાઓને હોમ કરવા, ચારે દિશાઓમાં વેદ મંત્રોનું પારાયણ ને જપ વગેરે કાર્ય કરવાનું સોંપવામાં આવે છે. પ્રાચીન કાળથી આજ પર્યંત સામાન્ય રીતે બ્રાહ્મણો જ યજ્ઞ કાર્ય કરતા આવ્યા છે. તેઓ સ્વયં હોમ પણ કરે છે. પરંતુ જન્મના જાયતે શુદ્ર સંસ્કારાત દ્વિજ ઉચ્યતે. આ ઉક્તિ પ્રમાણે જે સુસંસ્કારી, પવિત્ર ને શ્રદ્ધા ભક્તિયુક્ત હોય તે પણ યજ્ઞ કાર્ય કરી શકે અને આ ગૃહસ્થીનો ધર્મ છે. આપણા 4 વર્ણો છે: બ્રાહ્મણ, વૈશ્ય, ક્ષત્રિય અને શૂદ્ર. બ્રાહ્મણ કેવળ યજ્ઞ જ કરે, વૈશ્ય વેપાર જ કરે, ક્ષત્રિય રક્ષણ કરે ને શૂદ્ર ઇતર સેવા કરે. આ પ્રકારની વર્ણ વ્યવસ્થા હતી ને આજે પણ છે. પણ સમય જતાં દેશકાળ અને પરિસ્થિતિને અનુરૂપ તેમાં પરિવર્તન આવતા ગયા અને બ્રાહ્મણોના કાર્યોમાં બ્રાહ્મણો ઉપરાંત અન્ય ગૃહસ્થીઓ પણ સક્રિય ભાગ લેવા લાગ્યા. આમ બ્રાહ્મણની બ્રહ્મ જાણવાની જે પ્રવૃત્તિ હતી તેનો વ્યાપ સમાજમાં ફેલાવા લાગ્યો. તે વૈયક્તિક ઉત્થાનની તેમજ સમષ્ટિના શ્રેયની નિશાની ગણી શકાય. યજ્ઞમાં આપણે જોઈશું તો દરેક યજ્ઞના પ્રધાન દેવો માટે જુદા જુદા મંડળો પૂરવામાં આવે છે. તેમાં સર્વતોભદ્ર મંડળ, એકલિંગત, ચતુર્લિંગત, દ્વાદશલિંગત વગેરે મંડળો પૂરવામાં આવે છે. પણ ઘણું કરીને તો સર્વતોભદ્ર મંડળ જ વિશેષ પ્રચલિત છે. આમાં જુદા જુદા દેવોનું આવાહન કરવામાં આવે છે. સામાન્ય રીતે સર્વતોભદ્ર મંડળ દરેક યજ્ઞમાં હોય છે. આ મંડળો જુદા જુદા રંગના ચોખા બનાવીને ચોક્કસ પ્રમાણ પ્રમાણે પૂરવામાં આવે છે. એમાંથી સુશોભન કળા પણ નિષ્પન્ન થાય છે. દરેક દેવોનું મંત્ર પ્રમાણે અલાયદું ચોક્કસ સ્થાન હોય છે. દરેક યજ્ઞમાં મહાપૂજાના આરંભે ને હોમ કાર્ય કરતી વખતે ન્યાસ કરવામાં આવે છે. એમાં પોતાના હૃદયમાં ને દરેક અંગોમાં જે તે દેવની પ્રતિષ્ઠા પ્રાર્થના કરવામાં આવે છે, જેથી તેની દૈવી ને અલૌકિક શક્તિ મનુષ્યના શરીરમાં સંચાર પામે ને તે દેવ બનીને દેવની પૂજા કરી શકે ને બ્રહ્મત્વને પરમ તત્વને પામી શકે. આમાં એકાદશ ન્યાસ આવે છે, પણ સમયના અભાવે મહામુદ્રા કે વ્યાપક મુદ્રાથી ન્યાસ કરવામાં આવે છે. મહામુદ્રા એટલે બંને હાથ ઊંચા કરીને અંતરિક્ષમાં રહેલા પંચ તત્વોને, પરમ તત્વને અસ્તિત્વમાં સંક્રાંત કરવા માટે જે ક્રિયા કરવામાં આવે છે તે. એકાદશ ન્યાસ એટલે શરીરના જુદા જુદા અંગોમાં જુદા જુદા દેવતાઓને પ્રસ્થાપિત કરવાની જે ક્રિયા કરવામાં આવે છે તે. Om
યજ્ઞમાં અગ્નિ પ્રગટાવવામાં આવે છે. તેમાં જે તે દેવને આહુતિ દ્વારા જમાડવાની, અર્પણ કરવાની ભાવના પ્રાર્થના કરવામાં આવે છે. આહુતિ મૃગી મુદ્રાથી જ આપવામાં આવે છે. આ મૃગી મુદ્રા એટલે વચ્ચેની 2 આંગળી ને અંગૂઠાને ભેગા કરવાથી જે રચના થાય છે તે હરણના મુખ જેવી હોય છે અને મૃગી મુદ્રા કહેવાય છે. આ મૃગી મુદ્રા વડે સીધા હાથે બહાર ન પડે તે રીતે મંત્રોચ્ચાર ને સ્વાહા બોલીને હોમવામાં આવે છે. આ મૃગી મુદ્રા ઋષિમુનિઓના કાળથી જ પ્રચલિત છે. હોમ કરતી વખતે મંત્રોચ્ચારના અંતે સ્વાહા ઉચ્ચાર કરવામાં આવે છે. આ સ્વાહા ઉચ્ચાર શા માટે? આહુતિ દ્વારા દેવોને તૃપ્ત કરવાની ભાવનાથી સ્વાહા બોલવામાં આવે છે. સ્વાહા બોલી આપવામાં આવેલી આહુતિનો જે તે દેવ સ્વીકાર કરે છે. સ્વાહા ઉચ્ચાર ફરજિયાત છે ને તે બોલવાથી જ જે તે દેવો તેનો સ્વીકાર કરે છે. યજ્ઞમાં જુદા જુદા દેવોનું સ્થાપન કરવામાં આવે છે. પ્રધાન દેવ વચ્ચે આવે અને પ્રધાન દેવની ડાબી તરફથી પ્રથમ સ્થાપના રિદ્ધિ સિદ્ધિ સાથે ગણેશ, બીજું કુળદેવી સહિત 16 માતૃકા, ત્રીજું મહાકાલી, મહાલક્ષ્મી, મહાસરસ્વતી સહિત 64 યોગિનીનું સ્થાપન, પછી સર્વતોભદ્ર મંડળ સાથે યંત્ર અને પીઠ દેવતા સાથે પ્રધાન દેવતાઓનું સ્થાપન અને પ્રધાન દેવની જમણી બાજુએ અનુક્રમે 64 ભૈરવોનું સ્થાપન ને તે પછી વાસ્તુ ભગવાન, નવગ્રહ અને દેવાધિદેવ મહાદેવનું સ્થાપન અને ઈશાનમાં ક્ષેત્રપાળ વગેરેનું સ્થાપન કરવામાં આવે છે. આ દરેક દેવોનું આવાહન, પૂજન તેમજ હોમ કરવામાં આવે છે. કારણ કે અન્નાત ભવતી ભૂતાની પર્જન્યાત અન્ન સંભવ યજ્ઞાત ભવતી પર્જન્ય યજ્ઞકર્મ સમુદ્ભવ. આ યજ્ઞ કાર્યમાં યજમાન એટલે કે યજ્ઞ કાર્ય કરનાર અને બ્રાહ્મણ, પુરોહિત એટલે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર કાર્ય કરાવનાર, માર્ગદર્શન આપનાર. આ બંને કેવા હોવા જોઈએ એ વિશે ચોક્કસ જાણકારી મેળવવી જરૂરી બને છે. કારણ કે આજે એક બાજુ બ્રાહ્મણોના કાર્યે કેવળ આજીવિકાનું રૂપ લીધું છે, તો બીજી બાજુ શાસ્ત્રોક્ત વિધિ કરાવનાર બ્રાહ્મણ પ્રત્યે ઉપેક્ષા સેવવામાં આવે છે. તો શાસ્ત્રોક્ત વિધિ કરનાર યજમાનની ભાવના કેવળ સ્વાર્થમૂલક હોય છે અને સંકુચિત ભાવનાથી તે કાર્ય કરે છે. આ વલણ ઉચિત નથી.
કોટી બ્રહ્માંડ નાયક રાજાધિરાજ મહારાજ શ્રી સચ્ચિદાનંદ સદગુરુ શ્રી રાજયોગી નરેન્દ્રજીને ગણી ખમ્મા.
ધન્ય દિવસ ધન્ય ઘડી. યજ્ઞ નારાયણના સ્વરૂપે અવની ઉપર ઉતરાણ. આ પ્રસંગને કેવળ માનવીનો અહોભાવ નિરખ્યા કરે તો સુપેરે સૌ સારાવાના સિવાય કંઈ નહીં. આ યજ્ઞ એટલે ફક્ત ભાવ, બુદ્ધિની આવશ્યકતા નથી. ભાનને થોડી ક્ષણો ગેરહાજર રહેવા ફરમાન કરવું પડે. બેન્ડ વાજા, સાજન માજન, આતશબાજી, ગાગર બેડલે, રાજવી યોગીનું ભવ્યાતિભવ્ય સ્વાગત અને ઓમમાં ઓમનું સતત ઉચ્ચારણ. સૌ ભક્તો, બહેનો, ભાઈઓ, બાળકો ચૌટાથી યજ્ઞ મંડપના દ્વાર સુધી નિર્ભેળ ભાવે હસતા, રમતા, નાચતા, કૂદતા, ગાતા અને ગુરુદેવ તુમ્હારી જય જય હોનો અમરનાદ ગગને ઘુમાવતા ગુરુદેવને લઈને મંડપે આવ્યા. શું ભજન, શું કીર્તન, શું ભાવ, શું ભાન! દરેક હૈયું હું અને મારો પ્રસંગ બસ એ જ ભાવથી વિભોર છે. ભારતીય આર્ય સંસ્કૃતિમાં માતૃદેવો ભવ આ આદર્શને ટોચનું સ્થાન પ્રાપ્ત થયું છે. પુષ્પોથી વધામણા થયા છે. ભક્તિ પાગલ બને ત્યારે વૃંદાવન રચાય, મોહન અને મોહિનીનું એકત્વ રચાય. સમ્રાટની સવારી ધીરે ધીરે યજ્ઞ મંડપ તરફ આગળ વધી રહી છે. પછી આપણે પૂજન વગેરે કરવાનું છે, આરતી વગેરે પ્રવેશ થશે. મંડપમાં પછી પ્રવેશ કરવાનો ઘણા માટે વ્યવસ્થા કરાવી દો. ભાઈઓ આજુબાજુ શોભા રહે એ પ્રમાણે સરખી રીતે ગોઠવાઈ દો. બહેનોને જય જય
જય જય હો નર નાગ તુમારી જય જય હો નરેન્દ્ર તુમારી દેવ તુમારી જય જય હો નર નાગ. પરમ શક્તિના પારેવડા નિહારવા યજ્ઞને અને રાજયોગીને માતને અગોચરમાંથી અવની પર આવવું પડે. યજ્ઞ એટલે મારા શબ્દકોશ મુજબ ય એટલે યાચના કરવી, જ્ઞ એટલે કંઈ નહીં, નિરાકાર નિરંજન એટલે આપણે નિરાકાર નિરંજનને પ્રાર્થના કરીએ છીએ, યાચના કરીએ છીએ કે તમે અમારી પાસે આવો, અમે જે કંઈ કાર્ય કરીએ છીએ તે નિહાળો, તે જુઓ અને અમને અમારી આનંદમાં વૃદ્ધિ પમાડો. આ યજ્ઞનું આયોજન શા માટે કરવામાં આવ્યું છે? આ યજ્ઞનું આયોજન દીકરાઓએ પોતાના માતુશ્રીના 60મા વર્ષના પ્રવેશના કારણે થયેલ છે. એટલે મારા તેમના કુટુંબીજનોને પણ આશીર્વાદ છે અને આપ સૌને આશીર્વાદ છે અને માતાજીને વિનંતી કરીએ કે તેઓ આપણી સાથે અત્રે હાજર રહે. મારા આપ સૌને આશીર્વાદ. માધગી જય ઓમ સ્વાહા ઓમ મા 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 ઓમ
પરમ શક્તિ માત કી જય. સાવિત્ર સા ચ ગાયત્રી બ્રહ્માણી બ્રહ્મવાદિની. આ છે પરમ શક્તિ મંત્ર થકી સુરત યજ્ઞ. તારીખ 19/2/95. માનવનો સંયોગ યજ્ઞ સાથે, યજ્ઞનો સંયોગ રાજયોગીજી સાથે અને રાજયોગીજીને માતનો સંયોગ. આ સગળી સાપેક્ષ ઘટના મહત્વપૂર્ણ છે. રાજયોગી માનવીને માત સાથે સંયોગ સાધી આપે છે. મુખ્ય યજમાન પદે આજના આ યજ્ઞમાં શ્રીમાન ખરવર દંપતી છે. આ અહોભાગ્ય છે. સદગુરુ પરમની સાથે સંયોગ કરાવી આપે છે. જીવને શિવનું સાનિધ્ય કરાવી આપે છે. જીવતરનું જોડાણ જો પરમની સાથે એક પળે થઈ જાય તો માનવ જીવતર આખું યજ્ઞની પ્રક્રિયા જ બની જાય. રાજયોગીજીએ તો યજ્ઞની કહું કે સારી આધ્યાત્મિક ફિલસૂફીનું ઉદારીકરણ કરીને ક્રાંતિનું સર્જન કર્યું છે. યજ્ઞમાં, નામ સ્મરણમાં, ભક્તિમાં, ઉપાસનામાં સ્ત્રી, પુરુષ, વૃદ્ધ, બાળક સૌ કોઈને આવકાર છે. યજ્ઞમાં આહુતિ અર્પવાનો સૌને અધિકાર છે. વેદોક્ત ગાયત્રી મંત્રમાંથી પરમ શક્તિ મંત્રનું જગતને પ્રદાન. નિરક્ષર સાક્ષર સૌ કોઈને માટે આ મંત્ર એટલે સરળતા. જેમ કે રામ નામનું ઉચ્ચારણ. આધ્યાત્મિક જગતમાં તજજ્ઞો ભેદ ઉકેલવો માટે જ્યારે પણ આ મંત્ર નજર સમક્ષ આવશે ત્યારે અદ્ભુત અનુભૂતિ, રોમાંચ તેઓ અનુભવશે. તેમનો અહોભાવ ખરેખર ત્યારે ચરમસીમાએ પહોંચશે. યજ્ઞ કર્મને કર્મકાંડના વર્તુળમાં ઘેરી લઈને બેસી રહેવાની આવશ્યકતા નથી જ કે માત્ર દેવો જ ખુશ થાય છે તેવું સ્વીકારી લઈને ઇતિશ્રી કરવાની જરૂર નથી. યજ્ઞનું સ્વરૂપ તો વિરાટ છે. તેની ક્ષિતિજો વ્યાપક અનંત છે. ગીતાએ યજ્ઞને જ્ઞાન અને ભક્તિ સાથે યુક્ત કરીને તેને જ્ઞાન યજ્ઞ કહીને જ્ઞાનની જ્યોતમાં સ્વની અસ્મિતાને, અહંકારને સળગાવી દેવાની હિમાયત કરી છે. સાંપ્રત સમય તેને સેવાયજ્ઞ, શ્રમયજ્ઞ આ રીતે પણ ઓળખે છે અને તેને પવિત્રતાના પરમ પંથે લઈ જાય છે. યજ્ઞથી વર્ષા થાય, વર્ષાથી પર્જન્ય અન્ન ઉત્પન્ન થાય અને જીવોનું પોષણ થાય છે તેવો પણ ઉલ્લેખ મળે છે. આ વૈજ્ઞાનિકરણ છે. યજ્ઞ આયોજનોમાં રાજયોગીજીની નિશ્રા આ બધા સંદર્ભે વિશેષતઃ યોગ્યતાવાળી છે. તેમના મતે ષડરીપુઓનું દહન યજ્ઞકુંડમાં આહુતિઓ દ્વારા કરવાનું છે. તેમના 9 સૂત્રો આ પરિપ્રેક્ષ્યમાં ચિત્તસ્થ થઈ જાય છે. માનવીનો આધ્યાત્મિક પથ
રાજપથ બની જાય છે. યજ્ઞ કુંડમાંથી નીકળતી જ્વાળાઓ સદાય ઊંચે જતી ઉર્ધ્વગામી છે. તેને ઉર્ધ્વીકરણ સાથે જ લેવા દેવા છે. માનવીનું ઉર્ધ્વીકરણ સાધવામાં યજ્ઞનો ફાળો અનેક ગણો છે. પરમ શક્તિનું એક નામ અગ્નિર્જ્વાલા પણ છે. મૈથિલી શરણ ગુપ્તના મહાકાવ્ય સાકેતમાં જેમ રામ કહે છે, સંદેશ યહાં મેં નહીં સ્વર્ગ કા લાયા, ભૂતલ કોઈ સ્વર્ગ બનાને આયા. આ પાયાની હકીકત રાજયોગી દ્વારા સર્વે સમજવી હિતાવહ છે. રાજયોગી શુદ્ધ કર્મ, પવિત્ર આચરણ, નામ સ્મરણ આ તમામ બાબતો પર વિશેષ કરીને ભાર મૂકે છે. રાજયોગીજી પરમ શક્તિના પ્યારા મયુરરાજ છે. મયુરના ટહુકારનું માધુર્ય મેઘને પણ મોહી લે છે. આજે તરસ નામના પંખીને શોધ છે એક મસ્તી ભર્યા માનસરની. હૃદય આકાશમાં પાંખો ફફડાવતા એ પંખીડાઓને પૂછવાનું મન થાય છે, ઓ પારેવડાઓ, કોઈ અનંતની શોધમાં છો તમે? રાજયોગીજીની ભાળ હવે તો તમને મળી ચૂકી છે. તમારા જીવનભરના ઉડ્ડયનનો થાક હવે ઉતરી જશે. હવે તમારી તૃષા તૃપ્ત થશે. હવે તમારી ક્ષુધા પણ શાંત થશે. દેશ વિદેશથી આવ્યા છો તો તમારું સ્વાગત છે, તમારો સ્વીકાર છે. રાજયોગીજીનું કલાપી સમૂહ હૃદય સદાય કહેતું રહે છે, ખુલ્લું મારું પવન સદા, પંખીડા સર્વને છે. રાજયોગીજી આધ્યાત્મિક ઉપવનનો આવકાર ભર્યો ટહુકાર છે. ઓમ મા ઓમ.